નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાના કપરા કાળમાં આપણે સૌ જીવી રહ્યા છીએ. પોતાની જાતને સાચવવાનો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, શિક્ષણની વાત આવે ત્યારે આજે આપણે ઓફલાઈનની જગ્યાએ માત્ર ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છીએ અને એ બાબતે કહું તો તમે અને હું સૌથી આગળ છીએ. એટલે કે હવે આપણે ઇકોનોમિક્સમાં 10 પાઠ ભણી ગયા પછી ફક્ત એક જ પાઠ બાકી રહ્યો છે અને એ પાઠ એટલે કે 11મો પાઠ, ચેપ્ટર 11 ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો, એ આજે આપણે જોવાનું છે. મિત્રો, માત્ર ભારતીય અર્થતંત્ર નહીં, વિશ્વના કોઈ પણ દેશના અર્થતંત્રને જોશો તો કોઈક પ્રશ્નો તો હશે ને હશે જ. આપણે જ્યારે ભારતીય અર્થતંત્રની વાત કરીએ છીએ ત્યારે આર્થિક સુધારાઓ વિશે જોવું પડશે અને આર્થિક સુધારાઓની જ્યારે વાત આવે ત્યારે 1991ની સાલ તમારે યાદ રાખવી પડશે. 1991માં જે આર્થિક પરિવર્તનો કરવામાં આવ્યા, ભારતની વાત છે, ફરી એકવાર આપણા દેશમાં એટલે કે ભારતીય અર્થતંત્રમાં 1991માં જે આર્થિક પરિવર્તનો કરવામાં આવ્યા, આ પરિવર્તનોને આપણે આર્થિક સુધારા તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે ફરી એકવાર ટીપટોપ જુઓ કે 1991માં જે મોટા આર્થિક પરિવર્તનો કરવામાં આવ્યા તે પરિવર્તનો આર્થિક સુધારા તરીકે ઓળખવામાં આવે છે. ક્યારેક મોટા પ્રશ્નમાં પણ પૂછાય અને ક્યારેક બી વિભાગમાં તમને 1 માર્ક્સનું પૂછી નાખે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે જ્યારે એવું પૂછે કે આર્થિક સુધારા એટલે શું, તો તમારે લખવું પડે. શું લખવું પડે? તો 1991માં જે મોટા આર્થિક પરિવર્તનો કરવામાં આવ્યા, ફરી એકવાર 1991માં જે મોટા આર્થિક પરિવર્તનો કરવામાં આવ્યા તે પરિવર્તનો આર્થિક સુધારા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન કેવો પૂછાય? આર્થિક સુધારા એટલે શું? તો 1991માં જે મોટા આર્થિક પરિવર્તનો કરવામાં આવ્યા તે પરિવર્તનો આર્થિક સુધારા તરીકે ઓળખવામાં આવે છે. ડેશ મારીને તમે લખો છો, લખો તો 1991માં જે મોટા આર્થિક પરિવર્તનો કરવામાં આવ્યા, જે મોટા આર્થિક પરિવર્તનો કરવામાં આવ્યા તે પરિવર્તનો આર્થિક સુધારા તરીકે ઓળખવામાં આવે છે. માની લો કે તમને એ નાનો પ્રશ્ન આવડી ગયો છે. આ આર્થિક પરિવર્તનો જે છે એટલે કે આર્થિક સુધારા છે તે 3 રીતે કરવામાં આવ્યા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. વિદ્યાર્થી મિત્રો, બરાબર ધ્યાન રાખો. ભારતીય અર્થતંત્રમાં જે આર્થિક પરિવર્તનો કરવામાં આવ્યા, જે આર્થિક સુધારા તરીકે ઓળખાયા, એટલે આર્થિક સુધારા ગણો કે આર્થિક પરિવર્તનો ગણો, તો એ 3 રીતે કરવામાં આવ્યા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. તો મિત્રો, તમે ડેશ મારીને એ પણ લખી નાખો, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ અન્વયે ભારતીય અર્થતંત્રની કાયાપલટ કરવામાં આવી. ભારતીય અર્થતંત્રની કાયાપલટ કરવામાં આવી. જુઓ, ભાષાકીય શબ્દ છે એટલે તમને કદાચ એવું લાગે કાયાપલટ એટલે બદલી કાઢવું એમ. જે જૂનું હતું એમાં કંઈક નવું લાવે એટલે પરિવર્તનો કર્યા કહેવાય એમ. એટલે 3 પ્રકારે એ પરિવર્તનો કરવામાં આવ્યા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. એટલે આપણે એને ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ તરીકે ઓળખીએ છીએ.
હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની અંદર બે બાબતો મુખ્ય શીખવાના છે. એ જે પ્રશ્નો છે તે તો કયા? તો સ્થળાંતરનો અને શહેરીકરણનો. આજે સૌથી ભારતીય અર્થતંત્રમાં મોટા પ્રશ્નો હોય તો તે સ્થળાંતરનો અને શહેરીકરણનો છે. પણ વિદ્યાર્થી મિત્રો, જ્યારે સ્થળાંતર અને શહેરીકરણ જોઈએ તો આ બધી વસ્તુઓ છે તે આંતરમાળખાકીય સાથે સીધી જોઈન્ટ છે, આંતરમાળખા સાથે સીધી સંકળાયેલી છે. હવે તમને એવો પ્રશ્ન થાય કે આંતરમાળખું એટલે શું? ટેક્સ્ટ બુકમાં છે એટલે તમને એક માર્ક્સનો એટલે બી વિભાગમાં પૂછી શકે કે આંતરમાળખું એટલે શું, અથવા તો આંતરમાળખાકીય સુવિધાઓ એટલે શું. તો આપણે એને એ રીતે કહીશું કે આંતરમાળખાકીય સુવિધાઓ એટલે, બરાબર વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન રાખી રહ્યા છો, આંતરમાળખાકીય સુવિધાઓ એટલે એવી વ્યવસ્થા કે સવલતોનો સમૂહ. વ્યવસ્થા હોય અથવા સવલતો એટલે સગવડો હોય, ક્યાં તો વ્યવસ્થા હોય ક્યાં તો સગવડોનો સમૂહ હોય. સમૂહ એટલે બધી ઘણી બધી ભેગી થઈને. ફરી એકવાર, આંતરમાળખાકીય સુવિધાઓ એટલે એવી વ્યવસ્થા કે સવલતોનો સમૂહ જે દેશના આર્થિક વિકાસ માટે કે આર્થિક સમૃદ્ધિ માટે અત્યંત આવશ્યક છે. બે વસ્તુ પહેલાં કહ્યું કે વ્યવસ્થા હોય અથવા તો સવલતો હોય, પણ કેવી? તો દેશના આર્થિક વિકાસ કે આર્થિક સમૃદ્ધિ માટે, ક્યાં તો દેશનો આર્થિક વિકાસ કરવા માટે અથવા તો આર્થિક રીતે દેશને સમૃદ્ધ કરવા માટે અત્યંત આવશ્યક હોય. હવે તમને આવડી જશે. તમે હજુ જુઓ છો, પછી હું તમને લખાવું છું મિત્રો. આંતરમાળખાકીય સુવિધાઓ એટલે એવી વ્યવસ્થા કે સવલતોનો સમૂહ જે દેશના આર્થિક વિકાસ માટે કે આર્થિક સમૃદ્ધિ માટે અત્યંત આવશ્યક હોય. હવે તમે એને લખો છો એટલે એવો મુદ્દો બનાવીને લખો, આંતરમાળખાકીય સુવિધાઓ. આંતરમાળખાકીય સુવિધાઓ અને એની અંદર તમે પેરેગ્રાફ કરો, અવતરણ ચિહ્નો કરીને લખો મિત્રો. આંતરમાળખાકીય સુવિધાઓ એટલે એવી વ્યવસ્થા કે સવલતોનો સમૂહ, એવી વ્યવસ્થા કે સવલતોનો સમૂહ જે દેશના આર્થિક વિકાસ માટે, દેશના આર્થિક વિકાસ માટે કે આર્થિક સમૃદ્ધિ માટે, દેશના આર્થિક વિકાસ માટે કે આર્થિક સમૃદ્ધિ માટે અત્યંત આવશ્યક હોય છે, અત્યંત આવશ્યક હોય છે. ચલો હવે તમને બે પ્રશ્નો આજે મેન આવડી ગયા કે આર્થિક સુધારા એટલે શું અને આંતરમાળખાકીય સુવિધાઓ એટલે શું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બે વસ્તુ શીખવાનું છે આખા પાઠની અંદર, સ્થળાંતર વિશે અને શહેરીકરણ વિશે. સૌ પ્રથમ આપણે સ્થળાંતર વિશે શીખવાના છીએ. હવે જુઓ, સામાન્ય રીતે આપણે સ્થળાંતર કોને કહીએ છીએ? એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ તો સ્થળાંતર કરી. તમે નાના હશો અથવા તો અત્યારે પણ મામાના ઘરે 10 દિવસ જાઓ તો તમે એવું માની લેતા હશો કે સ્થળાંતર કર્યું. પણ અહીં આપણે એવું નથી જોવાનું. તમે ધારો કે કોલેજ કરવા માટે બહાર જાઓ છો, તમારી સિટી છોડીને બીજી સિટીમાં જાઓ છો, તો તમે સ્થળાંતર કર્યું નથી. કારણ કે આપણે અર્થશાસ્ત્રની ભાષામાં સ્થળાંતર જ્યારે જોવાનું હોય ત્યારે એક સ્થળેથી બીજી સ્થળે તો ખરું જ, બરાબર યાદ રાખજો. કેટલી વસ્તુ યાદ રાખશો? તો જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે, કયો? તો વતનથી દૂર દેશમાં કે વિદેશમાં. પહેલું એવું કહ્યું એક સ્થળેથી બીજે સ્થળે, એટલે એકથી બીજે તો જાય છે જ, એટલે એનો અર્થ એ થયો કે પોતાના વતનથી બીજે જાય છે, એટલે વતનથી દૂર. પણ કયો? તો ક્યારેક દેશમાં ને દેશમાં હોય અને વિદેશમાં પણ હોય. ધારો કે ગુજરાતનો વ્યક્તિ કેરળ જાય છે કે મધ્યપ્રદેશ જાય છે, તો એનો અર્થ એ થયો કે દેશમાં ને દેશમાં જાય છે પણ દૂર તો જાય છે, એક સ્થળેથી બીજે સ્થળે તો જાય જ છે.
એટલે કે આપણે એવું કહીશું કે એ દેશમાં ને દેશમાં છે. ક્યારેક ભારતનો નાગરિક કમાવા માટે ઓસ્ટ્રેલિયા જાય, કેનેડા જાય કે અમેરિકા જાય તો તે વિદેશમાં ગયો છે. એટલે ચલો આપણે એવું કહીએ, એક સ્થળેથી બીજે સ્થળે વતનથી દૂર દેશમાં કે વિદેશમાં શના માટે જાય છે તો બતાવીએ. નોકરી, ધંધો, વ્યવસાય કે વધુ સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે. ક્યારેક નોકરી બહાર આવે તો એને બહાર જવું પડે કાયમ માટે રહેવા માટે. ધંધો બહાર કરે વતનથી દૂર તો ત્યાં પણ એને ધંધો કરવા માટે વતનથી દૂર જતું રહેવું પડશે. વ્યવસાય કરવા, પોતાનો વ્યવસાય હોય અને એ વ્યવસાય કરવા માટે એને બહાર જવું પડે. અને ક્યારેક એવું પણ બને કે વધુ સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે ગામડામાં રહેતો હોય અને મોટા શહેરમાં જતો રહે, કારણ કે ગામડામાં તમામ સુવિધાઓ મળતી નથી. હું ડીપમાં આગળ ભણાવવાનું છું તમને કે ગામડાની અંદર બધી જ સગવડો મળતી નથી. સારી હોસ્પિટલો નથી હોતી, સારા બગીચાઓ નથી હોતા, સારું બજાર નથી હોતું. તો એ રીતે વધુ સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે પણ કેવું તો કાયમી વસવાટ કરે છે. થોડા 1-2 વર્ષ માટે જાય તો ગણાતું નથી, કારણ કે અત્યારે કેવી ટ્રેન્ડ છે કે ગામડાના લોકો પોતાનું બાળક 11મા ધોરણમાં એટલે 11-12 કરવા માટે શહેરમાં જતા રહે છે, 12મું પતી જાય એટલે પાછા આવે. એટલે અહીં આપણે એવું કહીશું કે કાયમી વસવાટ કરે છે ત્યારે તેને સ્થળાંતર કહે છે. હવે આખી વ્યાખ્યાને તમે જુઓ. જ્યારે વ્યક્તિ, બોર્ડ ઉપર ધ્યાન આપો તો થોડીક વાર માટે વિદ્યાર્થી મિત્રો, કારણ કે કોઈ પણ પ્રશ્ન પૂછાશે સ્થળાંતર માટેનો તો ધારો કે પ્રકારો પૂછાય તો એવું જ કહેશે સ્થળાંતર એટલે શું, સ્થળાંતરના પ્રકારો સમજાવો. અથવા તો અંદરનો પૂછશે તો બી એ રીતે પૂછશે સ્થળાંતર એટલે શું, કારણ આધારિત સ્થળાંતર સમજાવો. તો આપણે સ્થળાંતર એટલે શું તો ફરજિયાત લખવું જ પડશે. તો બોર્ડ ઉપર તમે ધ્યાન આપો છો. જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજે સ્થળે, ફરીથી જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે વતનથી દૂર દેશમાં કે વિદેશમાં, વતનથી દૂર જાય છે દેશમાં કે વિદેશમાં, નોકરી, ધંધો, વ્યવસાય કે વધુ સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે કાયમી વસવાટ કરે છે ત્યારે તેને સ્થળાંતર કહે છે. કેટલી બાબતો તમારે યાદ રાખવાની છે તો એક સ્થળેથી બીજે સ્થળે એ પહેલી બાબત, વતનથી દૂર દેશમાં કે વિદેશમાં એ બીજી બાબત, આ 4 બાબતો નોકરી, ધંધો, વ્યવસાય કે વધુ સારું જીવન ધોરણ એ ત્રીજી બાબત, અને કાયમી વસવાટ એ 4. આ 4 અંદર આવી જ જવું જોઈએ. જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજે સ્થળે વતનથી દૂર દેશમાં કે વિદેશમાં નોકરી, ધંધો, વ્યવસાય કે વધુ સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે કાયમી વસવાટ કરે છે ત્યારે તેને સ્થળાંતર કહે છે. વતનથી દૂર જવાનું છે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, તમે સ્થળાંતર એટલે શું એવો પ્રશ્ન બનાવો. સ્થળાંતર એટલે શું? હવે કાલે આ વાત આવશે તો હું વારંવાર તમને યાદ કરાવવાનું નથી, કારણ કે આજે બહુ જ અંદર જઈને મેં સમજાવી દીધું છે તમને. એમાં પેરેગ્રાફ કરો, અવતરણ ચિહ્ન કરીને લખો. જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે વતનથી દૂર દેશમાં કે વિદેશમાં નોકરી, ધંધો, વ્યવસાય કે વધુ સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે, નોકરી, ધંધો, વ્યવસાય કે વધુ સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે કાયમી વસવાટ કરે છે ત્યારે તેને સ્થળાંતર કહે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલા સુધી જ રાખીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે સ્થળાંતરના પ્રકારો જોવાના છીએ.
એટલે તમને કોઈ પણ પ્રશ્ન સ્થળાંતરનો પૂછાય તો સ્થળાંતર એટલે શું તો તમારે લખવું જ પડે, પણ પછી જેવો પ્રશ્ન હોય નીચે પાછળ તમારે જોઈન કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, લાઈક કરો, કોમેન્ટ કરો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને શેર કરો કે જેથી તેઓ જોઈ શકે અને એમને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી કરો. મળીએ છીએ આવતા વિડીયોમાં.